નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનાં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌર્યતે પરમં અવૈમંગલम् અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે પત્રાંક 157 સુધી સ્વાધ્યાય કર્યો છે. 23મા વર્ષના પત્રોનો સ્વાધ્યાય પૂરો થવા આવ્યો છે. 157 સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે. આજે આગળ લઈએ છીએ પત્રાંક 158, પારા નંબર 237. ઓમ સત. અહીંયા કોઈ તિથિ નથી લખી કે ક્યાંથી આ પત્ર લખાયો છે, આ લખાણ એ વિશે પણ કઈ ઉલ્લેખ નથી. રોજનીશી લખાણ નથી, કેમ કે અહીંયા નંબર જુદો આપ્યો છે 158, એટલે આપણે વાંચનમાં લઈએ છીએ. ક્યારે કૃપાળુદેવે આ લખ્યું છે એ પણ ખબર નથી, ક્યાંથી લખ્યું છે એ પણ ખબર નથી. ઓમ સત. કૃપાળુદેવ લખે છે, શ્રીમાન પુરુષોત્તમ શ્રી સદગુરુ અને સંત એ વિશે અમને ભેદ બુદ્ધિ છે જ નહીં, ત્રણે એક રૂપ જ છે. આ સમસ્ત વિશ્વ ભગવત રૂપ જ છે. તે ભગવત જ સ્વેચ્છાએ જગત આકાર થયા છે. જો આમાં થોડીક વેદાંતની દ્રષ્ટિ છે, એટલે શરૂઆતમાં કૃપાળુદેવને દ્રષ્ટિ હતી, એટલે શક્ય છે કે પહેલા ક્યારેક આ વાત કંઈક લખાઈ હોય, અથવા તો કોઈક એવા વેદાંતિ સાથે કંઈક વાત માટે લખીને વાત કરી હોય, ગમે તે હોય. અહીંયા સંપાદકે આ 23મા વર્ષના અંત ભાગમાં આ મૂક્યું છે, એટલે આપણે એ રીતે વાંચનમાં લઈએ છીએ. આ સમસ્ત વિશ્વ ભગવત રૂપ જ છે. તે ભગવત જ સ્વેચ્છાએ જગત આકાર થયા છે. ત્રણેય કાળમાં ભગવત સ્વરૂપ જ છે. વિશ્વ આકાર થતા છતાં નિર્બાધ જ છે. જેમ સર્પ કુંડળ આકાર થાય, તેથી કોઈ પણ પ્રકારના વિકારને પામતો નથી અને સ્વરૂપથી ચ્યુત થતો નથી, તેમ શ્રીહરિ જગત આકાર થયા છતાં સ્વરૂપમાં જ છે. અમારો અને સર્વ જ્ઞાનીઓનો નિશ્ચય છે કે અનંત સ્વરૂપે એક તે ભગવત જ છે. અનંત કાળ પહેલા આ સમસ્ત વિશ્વ તે શ્રીમાન ભગવતથી જ ઉત્પન્ન થયું હતું. અનંત કાળે લય થઈ તે ભગવત રૂપ જ થશે. એટલે આ જે દ્રષ્ટિકોણ છે ને, એ જૈનનો દ્રષ્ટિકોણ નથી.
કેમ કે જગતની ઉત્પત્તિ જૈન દર્શન માનતું નથી. જગત જે છે તે છે એની ઉત્પત્તિ ક્યાંથી થાય? અને જે નિત્ય છે તો એનો નાશ પણ ક્યાંથી થાય? અવિનાશી છે અને નિત્ય છે, એટલે કોઈએ એની ઉત્પત્તિ કરી એ પણ વાત નથી. કેમ કે ઉત્પત્તિ માનવા જઈએ તો પછી એ ઉત્પત્તિ કોણે કરી, કેવી રીતે થઈ, અને થઈ તો શેમાંથી થઈ, અને કરનારે શા માટે કરી, આ બધા અનેક પ્રશ્નો થાય. અને આવું જગત શુક્ર કોઈએ રચ્યું હોય એટલે એ બધા પ્રશ્નોના કોઈ સમાધાન છે નહીં. પણ એના કરતા સૌથી મોટી વાત તો એ છે કે જીનેશ્વર ભગવાનની દિવ્ય ધ્વનિમાં એ વાત આવી છે કે આ જગત અનાદિથી છે અને અવિનાશી છે, એનો નાશ નથી. જગત રૂપે જ રહેવાનું છે. અહીંયા કૃપાળુદેવ આગળ લખે છે, ચિત્ત અને આનંદ એ બે પદાર્થ જડને વિશે ભગવતે તિરોભાવે કર્યા છે. ચિત્ત અને આનંદ એ બે પદાર્થ જડને વિશે ભગવતે તિરોભાવે કર્યા છે, એટલે જડમાં નથી. જીવને વિશે એક આનંદ તિરોભાવે કરેલ છે, એ ઢાંકેલો છે, પણ એને જ્ઞાન છે, આનંદ નથી, એમ કહેવાનો આશય છે. સ્વરૂપે તો સર્વ સચ્ચિત આનંદ રૂપ જ છે. સ્વરૂપ લીલા ભજવાને અર્થે ભગવતની આવિર્ભાવ અને તિરોભાવ નામની શક્તિઓ પ્રચરે છે. એટલે એમાં પણ એક વાત આવે છે કે આવિર્ભાવ કરવો અને તિરોભાવ કરવો એ અન્યને કારણે છે, એવો એમાંથી અર્થ થાય. કદાચ આપણે એમ લઈએ કે આવિર્ભાવ અને તિરોભાવમાં એ નિમિત્ત કારણ હોય, જેમ આપણે કર્મને લઈએ છીએ નિમિત્ત તરીકે, તેમ લઈ શકીએ. એટલે સચ્ચિત આનંદ રૂપ જ છે. સ્વરૂપ તો સર્વ સચ્ચિત આનંદ રૂપ જ છે. સ્વરૂપે તો સર્વમાં જીવ લેવાના, અન્ય પદાર્થ નથી લેતા, કેમ કે બીજાને તો કોઈ ચેતના છે જ નહીં. આગળ લખે છે કે જળ કે જીવ ક્યાંય બીજેથી આવ્યા નથી. તેની ઉત્પત્તિ શ્રીમાન હરિથી જ છે. તેના તે અંશ જ છે, બ્રહ્મ રૂપ જ છે, ભગવત રૂપ જ છે. આ વાત જે છે એ જૈન દર્શનથી તદ્દન જુદી વાત છે, તદ્દન ભિન્ન વાત છે. 6 પ્રકારના દ્રવ્ય જૈન દર્શન પ્રમાણે જોઈએ તો 6 પ્રકારના દ્રવ્ય અનાદિથી છે, અનંતકાળ સુધી રહેવા વાળા છે. એની કોઈએ ઉત્પત્તિ કરી નથી, અને જેટલા છે તેટલા જ છે, અને જે રૂપે છે તે રૂપે જ છે. શક્તિ પ્રમાણે જે સ્વરૂપ છે એ સ્વરૂપે જ છે. પર્યાય પલટે છે, છતાં પણ જેટલા છે જેવા છે તેવા જ છે. અને એ 6 દ્રવ્યો ક્યારેય ભેગા થઈ અને 5 થતા નથી કે 4 થતા નથી, 6 ના 6 જ રહે છે, કે વધીને 7 કે 8 થતા નથી. આ જૈન દર્શનની માન્યતા છે, અને એ ભગવાનની વાણીમાં આવેલું પરમ સત્ય છે. ગણધર ભગવાને જે 12 અંગ અને 14 પૂર્વની રચના કરી, એમાં એ જ વાત આવી છે. જીનેશ્વર ભગવાનની વાણી તો ઓમકાર રૂપ હતી, અને ગણધર ભગવાને એ દિવ્ય ધ્વનિમાંથી પોતાને જે જ્ઞાન પ્રકાશ થયો, અને એ પછીથી એમણે અંતર્મુહૂર્તમાં એ બધી રચના કરી છે. એટલે એમનો ક્ષરોક્ષણ અભૂતપૂર્વ. એ 4 જ્ઞાનના સ્વામી હતા, અને એમને એ રચના કરી, અને એ જ પછી પરંપરા એ આચાર્ય ભગવાન અને શાસ્ત્ર દ્વારા આપણને પ્રાપ્ત થયું. પણ એમાં ક્યાંય આ રીતની વાત નથી. કોઈ જગ્યાએ આ વાતને સમર્થન મળતું નથી કે જગતની ઉત્પત્તિ કોઈએ કરી હોય. એ વાતને તો ક્યાંય જૈન દર્શન સ્વીકારતું નથી. અન્ય મતમાં એ વાત છે. અહીંયા કહે છે, સર્વ આ જે કંઈ પ્રવર્તે છે તે શ્રીમાન હરિથી જ પ્રવર્તે છે. સર્વ તે છે, સર્વ તે જ રૂપ છે,
ભિન્ન ભાવ અને ભેદાભેદનો અવકાશ જ નથી, તેમ છે જ નહીં. ઈશ્વર ઈચ્છાથી તેમ ભાષ્યું છે અને તે શ્રીમાન હરિને જ ભાષ્યું છે, અર્થાત તું તે જ છો, તત્વમસી. એટલે આ માન્યતા જે છે આખી વેદાંતની માન્યતા છે અને જૈન દર્શન પ્રમાણે એવી વાત નથી. સુધાબેને એ વિશે લખ્યું છે, એમાં પણ એમને એમ જ લીધું છે કે એ માન્યતા જે છે તે એ રીતે છે. જે કઈ વાત એમને લીધી છે, અહીંયા પહેલી જયારે શરૂઆત કરી ત્યારે પણ ઓમ શ્રીમાન પુરુષોત્તમ શ્રી સદગુરુ અને સંત ત્રણેય એક રૂપ જ છે. તો એ વાત જે છે તે આ રીતે છાંદોગ્ય ઉપનિષદ 6:2:1 એમાંથી લીધેલી છે. સત એવ સૌમ્ય ઇદમ અગ્ર આસિત એકમ એવ દ્વિતીયમ, એટલે એ ઉપનિષદ માંથી લીધેલી વાત છે. એટલે પછી એના અનુસંધાનમાં બધી વાત એ રીતે એમાં આવી છે અને પછી પણ એ રીતે જ બધી વાત લીધી છે. છેલ્લે જે વાત આવશે, આ જે વાત લીધી તત્વમસી, એ સામવેદનું પહેલું વાક્ય છે, મહાવાક્ય સામવેદનું. અને પછી અહમ બ્રહ્માસ્મિ, એ હું બ્રહ્મ છું, એમ અપરોક્ષ જ્ઞાન સાક્ષાત્કાર યજુર્વેદનું ચોથું મહાવાક્ય છે. એટલે આ કોઈ જૈન દર્શનની વાત નથી. એટલે એ વાતને આપણે અહીંયા સુધાબેને પણ એ જ રીતે એમાંથી લેવાયું છે, એ વાત લખી છે સંશોધન કરીને, એ રીતે છે. તો આગળ લખે છે, સર્વે આ જે કંઈ પ્રવર્તે છે તે શ્રીમાન હરિથી જ પ્રવર્તે છે. જૈન દર્શન એવું માનતું નથી. જગતનું નિયમન કોઈ કરનાર નથી, કોઈથી કોઈ પ્રવર્તું નથી. છ દ્રવ્ય પોતે પોતાથી જ પરિણમી રહ્યા છે અને દરેકનું અસ્તિત્વ અનંતકાળથી એવું ને એવું ટકીને રહ્યું છે. કોઈ એક જ છે, કોઈ એક બ્રહ્મ જ છે, બીજું કાંઈ નથી, એમ નથી. અહીંયા તો કહે છે કે સર્વ તે છે, સર્વ તે જ રૂપ છે, ભિન્ન ભાવ અને ભેદાભેદનો અવકાશ જ નથી, એમ કે છે. તો જૈન દર્શન તો અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને પ્રકાશે છે, તો એમાં તો ભેદ અને અભેદ બંનેની વાત આવે છે. કોઈ અપેક્ષા કોઈ નહીંથી ભેદ અને કોઈ નહીંથી અભેદ, એવું વસ્તુ સ્વરૂપ એમાં તો દર્શાવવામાં આવ્યું છે. અને અહીંયા કહે છે કે ભેદાભેદનો અવકાશ જ નથી, તેમ છે જ નહીં. વળી કહે છે કે ઈશ્વર ઈચ્છાથી તેમ ભાષ્યું છે અને તે શ્રીમાન હરિને જ ભાષ્યું છે, અર્થાત તું તે જ છો, તત્વમસી. એના પછી એના પેરેગ્રાફમાં કહે છે કે આનંદનો અંશ આવિર્ભાવ હોવાથી જીવ તે શોધે છે. આનંદનો અંશ આવિર્ભાવ હોવાથી એટલે એનો ઉઘાડ થઈ શકે છે, જીવ તેને શોધે છે, આનંદને શોધે છે. અને તેથી જેમાં ચિત્ત અને આનંદ એ બે અંશો વિરોભાવે કર્યા છે, એવા જળમાં શોધવાના ભ્રમમાં પડ્યો છે. જળમાં તો ક્યાંય ચેતના જ નથી, તો આનંદ ક્યાંથી હોય? જ્ઞાન કે ચેતના કાંઈ નથી જળમાં તો. પણ છતાં મિથ્યાત્વને કારણે જીવ બાહ્યમાં પર પદાર્થોમાં એ આનંદની શોધ કરે છે, સુખની શોધ કરે છે, શાંતિની શોધ કરે છે, એ એનું મિથ્યાત્વ છે. અહીંયા પણ એ વાતને લીધી છે, જળમાં શોધવાના ભ્રમમાં પડ્યો છે. પણ તે આનંદ સ્વરૂપ તો ભગવતમાં જ પ્રાપ્ત થવાનું છે. જે પ્રાપ્ત થયે આવો અખંડ બોધ થયે આ સમસ્ત વિશ્વ બ્રહ્મરૂપ જ ભગવત રૂપ જ ભાસશે, એમ છે જ, એમ અમારો નિશ્ચય અનુભવ છે જ. ખરેખર આનંદની પ્રાપ્તિ તો પોતાના સ્વરૂપમાંથી જ પ્રાપ્ત થાય, બીજે ક્યાંયથી પ્રાપ્તિ થતી નથી.
આગળ લખે છે કે જ્યારે આ સમસ્ત વિશ્વ ભગવત સ્વરૂપ લાગશે ત્યારે જીવ ભાવ મટી જઈ સચ્ચિદ આનંદ એવું બ્રહ્મ સ્વરૂપ પ્રાપ્ત થશે. અહમ બ્રહ્માસ્મિ. આપણે તો એમ કહીએ છીએ કે જ્યારે આત્માની અનુભૂતિ થશે ત્યારે પોતાને પોતાના સ્વરૂપનું જે ભાન થાય છે તો એમાં એને પોતે સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છે એવો અનુભવ સહિતનો નિર્ધાર થઈ જશે અને પછી એ જ રીતે આગળ પુરુષાર્થ કરતા એ પૂર્ણ દશાને પ્રાપ્ત કરે છે તો એ સિદ્ધ દશા છે. અને સિદ્ધ દશા થાય છે તો એ કોઈમાં ભળી જાય છે એમ નથી. દરેક સિદ્ધ થયા એ પોતે પોતાનું અસ્તિત્વ ટકાવીને જ રહ્યા છે અને અનંત કાળ સુધી જેટલો સંસાર પર્યાયનો કાળ હતો એના કરતા અનંત ગણો કાળ સુધી એ એમ જ સિદ્ધ પર્યાયમાં આનંદ શાંતિની દશામાં જ રહેશે. અવ્યાબાદ સુખ નો ભોગવટો જ એમને હશે. અહીંયા પછી આ અપૂર્ણ રહ્યું છે તો 158મો પત્ર થયો. એના પછી 159મો પત્ર છે. એમાં પણ એ વાત એ રીતે લીધી છે. અહીંયા પણ કોઈ તિથિ નથી, ક્યારે લખાયું, કોની પ્રત્યે લખાયું એ પણ નથી, અને ક્યાંથી લખ્યું કૃપાળુદેવે એ પણ નથી. અહીંયા લખે છે કે તે અચિંત્ય મૂર્તિ હરિને નમસ્કાર, પરમ પ્રેમ સ્વરૂપ આનંદ મૂર્તિ, આનંદ જ જેનું સ્વરૂપ છે એવા શ્રીમાન હરિના ચરણ કમળની અનન્ય ભક્તિ અમો ઈચ્છીએ છીએ. વારંવાર અને અસંખ્ય પ્રકારે અમોએ વિચાર કર્યો કે સી રીતે અમે સમાધિ રૂપ હોઈએ. અમે એવી ભક્તિ ઈચ્છીએ છીએ, પરમાત્માની ભક્તિ ઈચ્છીએ છીએ, એમના ચરણ કમળની અનન્ય ભક્તિ ઈચ્છીએ છીએ. વારંવાર અને અસંખ્ય પ્રકારે અમોએ વિચાર કર્યો કે સી રીતે અમે સમાધિ રૂપ હોઈએ. તો તે વિચારનો છેવટે નિર્ણય થયો કે સર્વરૂપે એક શ્રી હરિ જ છે એમ તારે નિશ્ચય કરવો છે. આ પણ અન્ય મતની માન્યતા છે. સર્વરૂપે એક શ્રી હરિ જ છે એમ તારે નિશ્ચય કરવો. ઠીક છે, કોઈ અપેક્ષાએ કોઈને શાંતિ માટે એમ કહીએ કે ભાઈ તું બધે એવી દ્રષ્ટિ કર, પણ આપણે તો જીવ પ્રત્યે એવી દ્રષ્ટિ કરવાની વાત આવે છે જૈન દર્શનમાં કે જીવ માત્ર સિદ્ધ સમાન શુદ્ધ છે એવી દ્રષ્ટિ કર. સર્વ જીવ છે તે સિદ્ધ સમજે તે થાય. એ વાત પછી કૃપાળુદેવે પણ આપી છે. તો બધા ભગવાન છો અને ભગવાન થાઓ એમ પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ પણ કહ્યું છે. એટલે એવી દ્રષ્ટિ કરવી યોગ્ય છે. પણ જીવ સિવાય બાકીના જે 5 દ્રવ્ય જે છે અને એમાં પણ જે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થાય છે એવું પૂતગળના સ્કંદ, એમાં તો કઈ એવી દ્રષ્ટિ થઈ શકે નહીં. એમાં એક દ્રષ્ટિ થાય છે કે એ પણ દ્રવ્ય છે અને એનામાં પણ અનંત ગુણ છે અને એનું પોતાનું પરિણમન કરે છે. એમાં એની શક્તિ પડી છે એટલે એને જડેશ્વર કહેવામાં આવે છે. એ જૈન દર્શનની વાત છે. પણ અહીંયા કહે છે કે બધું શ્રી હરિ જ છે એમ તારે નિશ્ચય કરવો. સર્વત્ર આનંદરૂપ સત છે. વ્યાપક એવા શ્રી હરિ નિરાકાર માનીએ છીએ, એમને કોઈ આકાર નથી. વ્યાપક એવા શ્રી હરિ નિરાકાર માનીએ છીએ અને કેવળ તે સર્વના બીજભૂત એવા અક્ષરધામને વિશે તે પુરુષોત્તમ સાકાર સુશોભિત છે. આમાં એ વાત આપણે એવું રીતે અર્થ કરી શકીએ કે આ ભગવાન આત્મા જે છે એને નિરાકાર કયો, આકાર નથી. પછી એમ કે છે કે અક્ષરધામના વિશે એટલે આપણે એનો અર્થ આપણે એમ કહીએ કે સિદ્ધશિલા ઉપર મોક્ષ થયા પછીથી એમનો એક આકાર હોય છે ને, સિદ્ધનો આકાર હોય છે. તો એ રીતે એનો અર્થ કરી શકાય. સર્વત્ર આનંદ રૂપ સત છે. વ્યાપક એવા શ્રી હરિ નિરાકાર માનીએ છીએ. વ્યાપક તો નથી પરંતુ જ્ઞાન અપેક્ષાએ વ્યાપક પણ છે જ્ઞાનનું.
જ્ઞેય માત્રને જાણે સર્વજ્ઞતા છે. અને કેવળ તે સર્વના બીજભૂત એવા અક્ષરધામને વિશે શ્રી પુરુષોત્તમ સાકાર સુશોભિત છે, એમનો એક આકાર છે. અને સર્વના બીજભૂત જે કહીએ તો એમાં એમ છે કે બધામાં એ જ સિદ્ધ સ્વરૂપ પડ્યું છે. જીવ માત્રમાં એવું સિદ્ધ સ્વરૂપ રહ્યું છે. જીવ માત્ર સિદ્ધ સમાન છે, એટલે એ બીજભૂત. આગળ અહીંયા લખે છે કે કેવળ તે આનંદની જ મૂર્તિ છે. સર્વસત્તાની બીજભૂત તે શાશ્વત મૂર્તિને ફરી ફરી અમે જોવા તલસીએ છીએ. અહીંયા સિદ્ધની વાતને મૂકીએ તો એમ થાય કે સર્વસત્તાની બીજભૂત એટલે જે સત્તા, જીવની સત્તા જે છે, તો એ બધામાં સિદ્ધ જ બિરાજી રહ્યા છે. જીવ માત્રમાં એવી જ સિદ્ધ જેવી જ સત્તા પડી છે, એટલે એને બીજભૂત કહ્યું. અને એ શાશ્વત છે. એ શાશ્વત મૂર્તિને ફરી ફરી અમે જોવા તલસીએ છીએ. જોકે એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, એટલે એ જોઈ શકાય એમ નથી, પરંતુ જ્ઞાનમાં એમના દર્શન આપણે કરીએ છીએ. એવું જૈન દર્શનમાં પણ આપણે બોલીએ છીએ કે સર્વસિદ્ધોનો મને સ્વીકાર છે અને હું જ્ઞાનમાં એમના દર્શન કરું છું અને કૃત્ય થઉં છું, એવો એક ભાવ હોય છે. આગળ અહીંયા લખે છે કે અનંત પ્રદેશ ભૂત એવું તે શ્રી પુરુષોત્તમનું સ્વરૂપ. અહીંયા અનંત પ્રદેશ ભૂત એમ લીધું છે. અનંત પ્રદેશ ભૂત એવું તે શ્રી પુરુષોત્તમનું સ્વરૂપ રોમે રોમે અનંત બ્રહ્માંડાત્મક સત્તાએ ભર્યું છે, એમ નિશ્ચય છે, એમ દ્રઢ કરું છું. અનંત પ્રદેશ ભૂત તો નથી. દરેક જે છે તે સિદ્ધ પોતે પોતાનું અસ્તિત્વ ટકાવીને જ રહે છે, એટલે અસંખ્ય પ્રદેશી જ રહે છે. બધા ભેગા થાય એવું બનતું નથી. અહીંયા વેદાંતની એ દ્રષ્ટિ જે છે તેમાં મોક્ષ થાય છે જીવનો, તો એક કોઈ પરમાત્મા છે એમાં બધા ભળી જાય છે, તો ત્યાં પછી અનંત પ્રદેશ થાય. એ સિવાય અનંત પ્રદેશ જીવના હોઈ શકે નહીં. અનંત પ્રદેશ ભૂત એવું તે શ્રી પુરુષોત્તમનું સ્વરૂપ રોમે રોમે અનંત બ્રહ્માંડાત્મક સત્તાએ ભર્યું છે. અનંત બ્રહ્માંડાત્મક સત્તાએ ભર્યું છે. પરંતુ આપણે તો એમ માનીએ છીએ કે દરેક જે સત્તા છે તે સત્તા આવાંતર સત્તા છે. દરેક જીવની પોતાની સત્તા છે અને બધી સત્તાઓ છે એમ મહાન સત્તા છે, એમ જૈન દર્શન માને છે. પણ કોઈ પોતાના અસ્તિત્વને ગુમાવતું નથી, કોઈમાં ભળી જતું નથી. અને પછી આગળ કૃપાળુદેવે લખ્યું છે કે આ સૃષ્ટિ પહેલા તે શ્રીમાન પુરુષોત્તમ એક જ હતા અને તે પોતાની ઈચ્છાથી જગત રૂપે થયેલ છે. આ વાત જૈન દર્શનથી તદ્દન વિરુદ્ધ વાત છે. એવું વસ્તુ સ્વરૂપ નથી. અનંત કાળથી સિદ્ધ છે. અનંત કાળથી તીર્થંકર કેવળી થતા આવ્યા છે. અનંત કાળથી જીવોને સમ્યક દર્શન પણ થતું આવ્યું છે. અને 6 મહિના ને 8 સમયમાં 608 જીવ સિદ્ધ થાય છે, એવું અનંત કાળથી ચાલી રહ્યું છે. એટલે કોઈ આદિ છે જ નહીં. અનાદિ શબ્દ જ આખો અનાદિ છે, આદિ નથી. હા, ક્યારેક તો શરૂ થયું છે, ક્યારેક તો શરૂ થયું છે, એવી જે માન્યતા જીવોની છે ને, એટલે એ ક્યાંક ને ક્યાંક આદિ નો વિચાર કરે છે, પણ એવું સ્વીકાર નથી કરી શકતા કે વસ્તુ અનાદિથી હોય. એવો સ્વીકાર જીવો નથી કરી શકતા. બહુ ઓછા જીવો એવો સ્વીકાર કરી શકે કે આ જગત અનાદિથી છે, બહુ જ ઓછા. એ સ્વીકાર થવો બહુ મોટા બુદ્ધિવાનને પણ લાગતું નથી. બધાને એમ છે કે કાંઈ કર્યા વિના કાંઈ થાય નહીં, કોઈક રીતે એની શરૂઆત થવી જોઈએ, એની ઉત્પત્તિ થવી જોઈએ. એટલે એ વિચાર બધાના મનમાં એમ જ છે અને એ વિચાર ખસતો નથી. એટલે કોઈક ને કોઈક રીતે ઉત્પત્તિ શોધે છે, જગતની ઉત્પત્તિને શોધે છે. પણ જૈન દર્શન એમ નથી માનતું. જૈન દર્શન કહે છે કે જગત અનાદિનું છે, કોઈએ એની ઉત્પત્તિ કરી નથી. અને જે અનાદિનું છે એ જ નિત્ય હોય. જેની ઉત્પત્તિ હોય એનો તો નાશ પણ થાય. જેની ઉત્પત્તિ નથી
અનંતકાળથી અનાદિથી છે ને અત્યારે પણ છે તો ભવિષ્યમાં પણ એ રહેશે જ. એટલે એ અનાદિ અનંત છે, કોઈએ ઉત્પન્ન કરેલું નથી. અહીંયા આગળ બીજી વાત પણ લખે છે કે બીજભૂત એવા તે શ્રીમાન પરમાત્મા આવી મહાવિસ્તાર સ્થિતિમાં આવે છે. સર્વત્ર ભરપૂર એવો અમૃત રસ તે બીજને વૃક્ષમ થવામાં શ્રી હરિ પ્રેરે છે. આ પોતે ઈચ્છાથી જગત રૂપે થયા એમ કે છે, અને પછી આ રીતે વાત લીધી છે. પણ જૈન દર્શન પ્રમાણે આપણે જાણીએ છીએ કે જીવ માત્ર અનંત ગુણનો પિંડ છે. જ્ઞાન આનંદ સ્વભાવી છે, એના અનંત ગુણ છે, અને એ પોતાના એવા સ્વરૂપને પ્રગટ કરવા માટે સક્ષમ છે. એટલે કોઈને કારણે એ પોતાના એવા સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરે એવું વસ્તુ સ્વરૂપ નથી. પોતાને કારણે જ પોતે સક્ષમ છે, પોતે શક્તિશાળી છે, એટલે એ એવા પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરે છે. અને એ ગમે તે પર્યાયમાં ગયો હોય, નિગોદમાં હોય, તિર્યંચમાં હોય, મનુષ્યમાં હોય કે દેવમાં હોય, ગમે તે પર્યાયમાં ગયો હોય તો પણ એનું સામર્થ્ય, શક્તિ વગેરે એવા ને એવા અંદર જળવાઈ રહ્યા છે. કોઈ પણ પર્યાયમાં જાય તો એક પણ ગુણનો નાશ થતો નથી કે કોઈ બીજો એવો ગુણ અંદર આવી જતો નથી. એવું જ વસ્તુ સ્વરૂપ છે, એ ટકીને રહ્યું છે. એને જ્ઞાનના ઉઘાડ ઓછા હોય પણ જ્ઞાન ગુણ તો એવો ને એવો જ છે. કેવળ જ્ઞાન પ્રગટ કરે, તેમાંથી કેવળ જ્ઞાનની અનંત પર્યાયો થાય એવો જ્ઞાન ગુણ અંદરમાં છે. જેમાંથી અવ્યાબાદ સુખની પ્રાપ્તિ થાય એવો સુખનો ગુણ, આનંદનો ગુણ બધું અંદરમાં પડ્યું છે, અને એની જ પ્રગટતા થાય છે. એટલે જે કંઈ પ્રાપ્તિ છે, પ્રગટ થાય છે, એ પોતાને પોતામાંથી થાય છે. પણ એમ નથી કે કોઈ બીજા પ્રેરે છે માટે થાય છે, એમ નથી. ધર્મ પામવામાં નિમિત્ત હોય, પરમાત્માની વાણી, જીનેશ્વર ભગવાનની વાણી નિમિત્ત હોય. આખો પુરુષાર્થ તો પોતાનો પોતાથી થાય છે. સર્વજ્ઞ પરમાત્મા કોઈના પરિણામ બદલી શકતા નથી, બદલી શકે નહીં. એ જાણે પણ કોઈના પરિણામને બદલે એ શક્ય નથી. ત્રણ કાળમાં એમ બને નહીં. ભૂતકાળમાં ક્યારેય બન્યું નથી, વર્તમાનમાં બનતું નથી, ભવિષ્યમાં પણ બને નહીં. કોઈ કોઈના પરિણામ ફેરવી શકે જ નહીં. આ મૂળભૂત સિદ્ધાંત છે જૈન દર્શનનો. અને બધા જ જીવ પોતે પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવા માટે સક્ષમ છે. અને એ કેવી રીતે પ્રગટ કરવું એ માટેનું માર્ગદર્શન કહીએ, જેને આપણે મોક્ષ માર્ગ કહીએ છીએ, તો એ જીનેશ્વર ભગવાનની ઓમકાર ધ્વનિ દ્વારા પ્રકાશ્યો છે. એટલે અનાદિથી એમ જ એ જ માર્ગનો પ્રકાશ થતો આવ્યો છે. એ જ મોક્ષ માર્ગનો પ્રકાશ અનાદિથી થતો આવ્યો છે, અને જીવો એ માર્ગે પુરુષાર્થ કરી અને પોતાના સિદ્ધત્વને પ્રગટ કરતા આવ્યા છે, કરી રહ્યા છે, અને ભવિષ્યમાં પણ કરશે. અને અહીંયા કહે છે કે કૃપાળુદેવ લખે છે કે સર્વ પ્રકારે તે અમૃત રસ તે શ્રી પુરુષોત્તમની ઈચ્છારૂપ નિયતિને અનુસરે છે, કારણ કે તે જ છે. નિયતિને અનુસરે છે. આપણે પણ નિયતિની વાત માનીએ છીએ, ભવિતવ્યની વાત માનીએ છીએ, કાળલબ્ધિની વાત પણ માનીએ છીએ, બધી વાત નહીં. પણ એ પાંચ સંભાય પૂર્વક છે. જીવનો સાથે એવો પુરુષાર્થ હોય છે ત્યારે એવી એની જે દશા થવાની હોય તે થાય છે. કોઈ અન્યની ઈચ્છાથી, કોઈ એવા ઈશ્વરની ઈચ્છાથી થાય છે એમ નથી. અહીંયા આગળ કહે છે કે અનંત કાળે શ્રીમાન હરિ આ જગતને સંપેટે છે. અનંત કાળે શ્રીમાન હરિ આ જગતને સંપેટે છે. ઉત્પત્તિ પ્રથમ બંધ મોક્ષ કંઈ હતું એ નહીં. ઉત્પત્તિ પ્રથમ, એની પહેલા બંધ મોક્ષ કાંઈ હતું એ નહીં, અને અનંત લય પછી હશે પણ નહીં. હરિ એમ ઈચ્છે જ છે કે એક એવો હું બહુ રૂપે હોઉં અને તેમ હોય છે.
એટલે આ વાત પણ જૈન દર્શનથી તદ્દન જુદી વાત છે, વિરુદ્ધ વાત છે. જગતનું સ્વરૂપ અનાદિથી આવું જ છે અને આવું જ રહેશે. જગતનું સ્વરૂપ જગતમાં રહેલા જીવો જે સંસાર પર્યાય છે જેમને, તો એ સંસાર પર્યાય એમના રાગ દ્વેષને કારણે છે, અને જેમને એ સમજી અને છોડ્યા છે એ સિદ્ધ થયા છે. અને કોઈ એવો કાળ નથી કે જ્યારે સિદ્ધ ન થતા હોય. જીવો સિદ્ધ થતા આવ્યા છે અને અનંત સિદ્ધ થયા છે. અનંત જીવો છે, અનંત આનંદ જીવો છે, અને એમ જ જગતનું સ્વરૂપ છે. એ સિવાય બીજા 5 દ્રવ્ય છે. આ બધું જેમ ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે એવું જ નિરૂપણ આચાર્ય ભગવાને શાસ્ત્ર દ્વારા કર્યું છે, અને એ આપણે સમજીએ છીએ. આ પછી 159 આંક પૂરો થયો. તે પછીથી 160માં આંકની અંદર અહીંયા સ્પષ્ટતા કરી છે કે એક મુમુક્ષુ તરફથી મળેલી શ્રીમદના સ્વ હસ્તાક્ષરની નોંધબુક, જેમાં આ પ્રમાણેના પાના 31 લખાયેલા છે, અને 31 પાના અહીંયા મૂકવામાં આવ્યા છે. ક્યારે લખાયા છે એ વાત મળતી નથી, તિથિ પણ નથી, અને ક્યાંથી લખ્યા છે એ પણ નથી. પણ કોઈકની પાસે એવા પાના હતા અને એમાં એમ કે છે કે કૃપાળુદેવના હસ્તાક્ષર હતા, એટલે એવા 31 પાના જે છે એ અહીંયા એમાંથી એ વાત મૂકી છે. તો એ આપણે લઈએ છીએ. પાનું 1 પહેલું. ચૈતન્ય અધિષ્ઠિત આ વિશ્વ હોવું યોગ્ય છે. ચૈતન્ય અધિષ્ઠિત આ વિશ્વ હોવું યોગ્ય છે. એટલે એમાં તો એ ભાવ નીકળે છે આમ તો કે જગતનું સ્વરૂપ જે છે એનો અધિષ્ઠાતા કોણ છે? કોઈ એક ઈશ્વર છે એમ નહીં, પણ જીવ માત્ર જે ચેતન છે એ જ એનો ખરેખર અધિષ્ઠાતા છે. એક અપેક્ષાથી એમ કહી શકાય, કેમ કે એ જ પોતે પુરુષાર્થ કરી અને સિદ્ધત્વને પ્રગટ કરે છે. એટલે ચૈતન્ય અધિષ્ઠિત આ વિશ્વ હોવું યોગ્ય છે, એમ એમાંથી અર્થ આપણે કાઢી શકીએ છીએ. કેમ કે આપણે જાણીએ છીએ કે કોઈ કોઈને સિદ્ધ કરી દેતું નથી, કોઈ કોઈને કેવળ જ્ઞાન કરાવી દેતું નથી. કેવળ જ્ઞાન થાય છે તો જીવની ચેતના છે, જ્ઞાન દર્શનની ચેતના છે, એ પૂર્ણપણે પ્રગટ થાય છે એટલે કેવળ જ્ઞાન થાય છે, કેવળ દર્શન થાય છે, અનંત સુખ પ્રગટે છે, અનંત વીર્ય પ્રગટે છે. એટલે એ બધું ચેતનનું કારણ છે. બીજી રીતે ચૈતન્ય અધિષ્ઠિત કહેવું હોય તો એ રીતે પણ કહેવાય કે આ જગતમાં 6 પ્રકારના દ્રવ્યો છે, તો એમાં એક ચેતન દ્રવ્ય જે એવું છે કે જગતને જાણે છે. 5 પ્રકારના બીજા જે દ્રવ્યો જે છે એને જાણે છે, એના પરિણમને જાણે છે, એના અસ્તિત્વને જાણે છે. જગત આખાને બધાને જાણે છે તો જ્ઞાન જ જાણે છે, એટલે ચેતના જ જાણે છે. તો એ રીતે આપણે ચેતના મૂકીએ તો ચૈતન્ય અધિષ્ઠિત આ વિશ્વ હોવું યોગ્ય છે એમ સમજાય છે. પાન નંબર 2, બીજા પાના ઉપર. વિશિષ્ટ અદ્વૈતમાં અમારી પરમ રુચિ છે. વિશિષ્ટાદ્વૈતમાં અમારી પરમ રુચિ છે. વિશિષ્ટાદ્વૈતમાં અમારી પરમ રુચિ છે. અદ્વૈત, દ્વૈત અને અદ્વૈતનો અહીંયા આપણે એનો અર્થ કરી શકીએ કે આપણે જ્યારે અનુભૂતિ થાય છે ત્યારે કોઈ દ્વૈત રહેતો નથી. અદ્વૈત, બેપણું રહેતું નથી. પોતે ભગવાન આત્મા, જ્ઞાન આનંદ સ્વભાવી, અને એને જાણનારું પોતાનું જ જ્ઞાન, એનો ઉપયોગ સ્વ તરફ વળે છે તો ત્યારે બેપણું રહેતું નથી. આત્મા પરને જાણે છે ત્યારે બેપણું છે. પોતે જ્ઞાન કરનાર, જેને જાણે છે એ જ્ઞેય એનાથી જુદું છે. એટલે એમાં સંબંધ જ્ઞેય નાયકનો સંબંધ છે, અને જ્ઞેય છે એ જ્ઞાનથી જુદા છે, એટલે આત્માથી જુદા છે. પણ જે સ્વજ્ઞેયને જાણે છે, એટલે સ્વને પોતાને જાણે છે, તો સ્વ એ એના અનંત ગુણને જાણવા વાળું જ્ઞાન છે, અને જ્ઞાન પણ એ પોતાનો જ ભાગ છે, પોતાનો જ ગુણ છે, પોતાનો જ અંશ છે. અનંત ગુણો પૈકીનો એક જ્ઞાન ગુણ છે. એટલે જ્ઞાન ગુણ પોતે જ સ્વયં પોતા રૂપે પરિણમે છે, પોતાને જાણવા રૂપે પરિણમી જાય છે. એટલે બે પણ નથી,
એટલે અદ્વૈતપણું તે વખતે અનુભૂતિના કાળે હોય છે. તો એવા અદ્વૈતપણાને આપણે એમ કહીએ કે વિશિષ્ટ છે, એ વિશિષ્ટ અવસ્થા છે કે જે વખતે અદ્વૈતપણું છે. એમ જો આનો અર્થ કરવા બેસીએ તો એ વાત બેસે કે વિશિષ્ટ અદ્વૈતમાં અમારી પરમ રુચિ છે. તો એ રીતે વાત એમાં બરાબર બેસે છે. પણ વેદાંત પ્રમાણે જે અદ્વૈતની વાત કરવામાં આવી છે એવું ત્રિકાળ અદ્વૈત પણ હોતું નથી. ત્યાં તો પર્યાયને માનતા નથી, બે વસ્તુ જ નથી એમ માને છે. એ વાત અહીંયા એ પાના નંબર બીજા ઉપર બીજું પણ લખાણ છે. આગળ એમાં લખ્યું છે કે જો કે એક શુદ્ધ અદ્વૈત જ સમજાય છે, જો કે એક શુદ્ધ અદ્વૈત જ સમજાય છે. અને તેમ જ છે, આપણે જૈન પ્રમાણે મેળવીએ તો એમ મેળવી શકીએ છીએ કે શુદ્ધ જે છે વસ્તુ એમાં બે પણ નથી, એક જ છે, શુદ્ધ અદ્વૈત જ સમજાય છે. અને તેમ જ છે. પછી અહીંયા લખ્યું છે સત આનંદ, વચ્ચે હરિ લખ્યું છે, અને પછી લખ્યું છે જળ, જીવ અને પરમાત્મા. સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ તો દરેક જીવ માત્રનું સ્વરૂપ છે, અને એ જ્યારે એવા પૂર્ણ સ્વરૂપને પ્રગટ કરે છે તો એ પરમાત્મા કહેવાય છે. અને એ જ અમારી અંતરની પરમ રુચિ. સચ્ચિદ આનંદ સ્વરૂપ છે એટલે કે એ શક્તિ અપેક્ષાએ એવું જ છે, અને જળના સંયોગે કરી અને એવા એ સ્વરૂપને એ ભૂલી ગયો છે. જળનું લક્ષ કરીને, જળનો સંયોગ છે એટલું જ નહીં, પરંતુ જળનું લક્ષ કર્યું છે. જળનો સંયોગ એટલે શરીરનો સંયોગ, કર્મનો સંયોગ, અને બાહ્યમાં જે સંયોગી પદાર્થો પ્રાપ્ત થયા છે એ બધા, તો એનું લક્ષ કરીને જીવ એ પોતાના પરમાત્મા સ્વરૂપને ભૂલી ગયો છે. એનું સ્વરૂપ તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તો એનું લક્ષ છોડે અને સ્વરૂપનું લક્ષ કરે, પોતે પરમાત્મા સ્વરૂપ, પોતાનું અંદરમાં પડેલું પરમાત્મા સ્વરૂપ એને પ્રગટ કરવા માટે સક્ષમ છે, અને એમ કરે છે. અને એ જ અમારી અંતરની પરમ રુચિ. પછી લખે છે કે પરમાત્મા આનંદ, સત અને ચિત્તમય છે. પરમાત્મા આનંદ, સત અને ચિત્તમય છે. આનંદમય છે, સતમય એટલે કે એનું હોવા પણ, અસ્તિત્વ પણ છે, અને જ્ઞાન, ચિત્તમય એટલે જ્ઞાનમય છે. પરમાત્મા અનંત ગુણમય છે, પણ એના મુખ્ય ગુણની અપેક્ષાથી આ વાત લીધી છે. જ્ઞાન, એનું હોવાપણું અને આનંદ, એ ત્રણની વાત એમાં મુખ્યપણે લીધી. એટલે એવું પરમાત્માનું સ્વરૂપ છે. એ પછી પાન નંબર 3, ત્રીજા પાના ઉપર, પરમાત્મા સૃષ્ટિ કોઈને વિષમ હોવા યોગ્ય નથી. પરમાત્મા સૃષ્ટિ કોઈને વિષમ હોવા યોગ્ય નથી, અથવા તો એમ કે પરમ આત્મ સૃષ્ટિ કોઈને વિષમ હોવા યોગ્ય નથી. એટલે કે જે પરમાત્મા સૃષ્ટિ કહીએ તો એ આત્માની જે સત્તા, જે પરમ શુદ્ધ પૂર્ણ પવિત્ર સત્તા, એ કોઈને વિષમ હોવા યોગ્ય નથી. એટલે કોઈને પોતાને પણ વિષમ ન હોય અને કોઈને બીજાને પણ એ વિષમ થાય નહીં, વિષમતાનું કારણ થાય નહીં. પરમાત્મા સૃષ્ટિ કહીએ કે આત્માની સત્તા કહીએ, તે કોઈને બીજાને પણ દુઃખનું કારણ થાય નહીં, વિષમ થાય નહીં, પ્રતિકૂળ થાય નહીં, અને પોતાને પણ એ કોઈ રીતે પ્રતિકૂળ કે વિષમ હોય જ નહીં. આત્મામાં, ભગવાન આત્મામાં અનંત ગુણ છે, પણ કોઈ એક પણ ગુણ એવો નથી કે જેને કારણે એને દુઃખ થાય, અશાંતિ થાય, કે શુભ કે અશુભ ભાવ થાય. શુભ અશુભ ભાવ પણ ન થાય એવા આત્માની અંદર ગુણ છે. તો પછી વિષમની તો ક્યાં વાત જ રહી? વિષમની તો કોઈ વાત જ રહેતી નથી. પછી પાન નંબર 4 ઉપર લખે છે કે જીવ સૃષ્ટિ જીવને વિષમતા માટે સ્વીકૃત છે.
જીવ સૃષ્ટિ જીવને વિષમતા માટે સ્વીકૃત છે, એટલે જીવ જાતે પોતે વિષમતા ને સ્વીકારે છે. આ જીવ સૃષ્ટિ જીવો જે બધા જે છે એ બધા એનામાં એવી યોગ્યતા પડી છે. જીવ સૃષ્ટિ જીવને પોતાને, બીજા જીવને માટે નહીં, પોતાને વિષમતા માટે સ્વીકૃત છે. એટલે પોતે એવા વિષમ ભાવે, વિકારી ભાવે, દુઃખના ભાવે પોતે જાતે થાય એવી એનામાં યોગ્યતા પડી છે, જેને આપણે વૈભાવિક શક્તિ કહીએ છીએ, કે જેને કારણે જીવ શુભાશુભ ભાવે થાય છે ને એ રીતે પણ જીવ પરિણમી શકે છે. અને પોતાનું જે શુદ્ધ સ્વરૂપ છે તો એવા શુદ્ધ સ્વરૂપે એટલે સિદ્ધ દશાએ પણ એ પરિણમી શકે છે. એકવાર સિદ્ધ દશાએ પરિણમવાનું થયું પછી અનંત કાળ માટે એ જ દશાએ રહે છે. પણ જ્યાં સુધી એ નથી થયું અને સંસાર પર્યાયમાં છે ત્યાં સુધી અનેક પ્રકારે એ વિષમ ભાવે પરિણમી શકે છે. અને એ વિષમ ભાવ પણ અનેક પ્રકારે દરેક સમયે બદલાતા વિષમ ભાવે એ જીવ પરિણમી શકે છે. એનામાં એવી યોગ્યતા પડી છે. એટલે કે વિભાવ ભાવે પણ જીવ પરિણમે અને સ્વભાવ ભાવે પણ પરિણમે. એ વાત આપણે જાણીએ છીએ, એ આમાં બેસે છે. સારી રીતે એ વાત અહીંયા લાગુ પડે છે. એ પછી પાન નંબર 5 અને 6 એનું ભેગું અહીંયા લખ્યું છે. પરમાત્મા સૃષ્ટિ પરમ જ્ઞાનમય અને પરમ આનંદે કરી અને પરિપૂર્ણ ભરપૂર છે. પરમાત્મા સૃષ્ટિનો અર્થ જ આપણે એમ કરીએ કે જીવની સત્તા, અનંત ગુણ અને અસંખ્ય પ્રદેશી એવી જીવની સત્તા, એ જ પરમાત્મા સૃષ્ટિ. એમ જયારે આપણે અર્થ કરીએ છીએ તો એ પરિપૂર્ણ છે. ગુરુદેવ કાંજી સ્વામીએ તો એની વાત ખૂબ જ કરી છે કે કોઈ વાતે આ આત્મા અધૂરો નથી, સર્વ વાતે પરિપૂર્ણ છે. અનંત ગુણથી એ પરિપૂર્ણ છે, એનામાં કોઈ અધુરાશ છે જ નહીં. એટલે એને પરની કોઈની અપેક્ષા નથી, એ પોતે પરિપૂર્ણ છે. પણ એવા પરિપૂર્ણ ભગવાન આત્માનું, પોતાના સ્વરૂપનું જ્યાં સુધી એ લક્ષ ન કરે ત્યાં સુધી એને અનુભૂતિ થતી નથી. એટલે જીવને એવો વિશ્વાસ નથી આવતો, સાચી એને શ્રદ્ધા થતી નથી. શાસ્ત્રમાં વાત આવી છે પણ એને પોતાને જ્યાં સુધી અનુભૂતિ નથી ત્યાં સુધી એને એનો વિશ્વાસ નથી આવતો. પણ વાસ્તવમાં જીવ તો અનંત ગુણ અને અનંત ગુણ પણ પરિપૂર્ણ છે. અને એના અસંખ્ય પ્રદેશમાં દરેક પ્રદેશમાં દરેક ગુણ રહ્યો છે. પરમાત્મા સૃષ્ટિ પરમ જ્ઞાનમય અને પરમ આનંદે કરીને પરિપૂર્ણ ભરપૂર છે. એ પછીથી પાન નંબર 7 ઉપર જીવ સ્વસૃષ્ટિમાંથી ઉદાસીન થવો યોગ્ય છે. જીવ સ્વસૃષ્ટિમાંથી ઉદાસીન થવો યોગ્ય છે. એનો અર્થ એ થાય છે કે વર્તમાન પર્યાયની અપેક્ષાથી વાત લઈએ કે અત્યારે વર્તમાન જે એની જે સૃષ્ટિ જે છે એની વાત લીધી છે, કેમ કે શબ્દ અહીંયા બદલાઈ જાય છે. પરમાત્મા સૃષ્ટિ પ્રયોગ જે કર્યો હતો એ પોતાનું જે ત્રિકાળી સ્વરૂપ એને માટે આપણે પરમાત્મા સૃષ્ટિ લીધી. અને જ્યારે અહીંયા જીવ સ્વસૃષ્ટિમાંથી એટલે પોતાની વર્તમાન જે દુનિયા છે એમાંથી, તો વર્તમાન દુનિયામાંથી એવો અર્થ લઈએ છીએ તો એમાં તો એને ઉદાસીનતા થવી જરૂરી છે. કેમ કે એ જ્યાં રહ્યો છે તો એ સંસાર પર્યાયમાં રહ્યો છે અને એમાં એને પૂતગલના સ્કંદનો જે છે તે એની સાથે રહ્યો છે, એની સમીપમાં રહ્યો છે, એનો સંયોગ છે, એને સંયોગ છે. અને એમાં એ રુચિ કરે છે કોઈને કોઈ પ્રકારે, અથવા તો એના પ્રત્યે અણગમો કરે છે, એમાં રાગ દ્વેષના ભાવ કરે છે. અને એને કારણે એને સંસારનું ભ્રમણ થાય છે. તો એ પ્રત્યે ઉદાસીન થવો જરૂરી છે, યોગ્ય છે. આ જીવ સ્વસૃષ્ટિમાંથી ઉદાસીન થવો યોગ્ય છે. એટલે વર્તમાન પર્યાય જે છે એમાંથી એ ઉદાસીન થવો જરૂરી છે. એને આ પર્યાય તરફ ઉદાસીનતા થવી જરૂરી છે. પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ અને બીજું જે વર્તમાન પર્યાય, એ બેમાં શુદ્ધ સ્વરૂપ જે છે તો એવું જળવાઈ રહ્યું છે, પણ પર્યાય જે છે તે સમય પલટે છે.
અને એમાં જ જીવ રાચી રહ્યો છે, શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિ નથી કરતો. કેમ કે પર્યાયમાં એને હજી પોતાપણાનો ભાવ જે છે પોતે એ જ રૂપે છે, અને પોતાનું શુદ્ધ સ્વરૂપ જે છે એનો તો એને વિકલ્પ પણ આવ્યો નથી, એટલે એમાં ને એમાં રોકાઈ રહ્યો છે. જો એમાંથી એનું લક્ષ સ્વ તરફ વળે તો જ એને ખ્યાલ આવે, પોતાના સામર્થ્યનો ખ્યાલ આવે, એને પોતાના અનંત ગુણનો અનુભવ થાય. એટલે એ થવા માટે એને બહારમાં એટલે પર્યાયમાં જે રોકાયો છે ત્યાંથી એને સ્વ તરફ દ્રષ્ટિ કરવી પડે. અને એ જ વાતને શાસ્ત્રમાં જે કહેવામાં આવી છે એ રીતે જ કહેવામાં આવી છે કે પર્યાયનું લક્ષ છોડી અને એને દ્રવ્યની દ્રષ્ટિ કરવી જોઈએ. પોતાનું દ્રવ્ય પોતે શુદ્ધ દ્રવ્ય છે એની દ્રષ્ટિ કરવી જોઈએ. અને પર્યાયનું લક્ષ છોડે છે એટલે આપોઆપ પછી જે પર્યાય આ જે બદલાઈ રહી છે, જે થઈ રહી છે વર્તમાન જે દશા છે, એમાં એ 12મા સુખની બુદ્ધિ, હિતની બુદ્ધિ, જે કંઈ રાગ દ્વેષના પરિણામ, શુભાશુભ ભાવ બધું કરે છે, એ બધાથી પોતે જુદો ભિન્ન છે અને પોતાનું સ્વરૂપ તો શુદ્ધ છે એવો જ્યારે નિર્ણય થાય છે તો સહજ રીતે એવી ઉદાસીનતા થાય છે, એટલે કે જ્ઞાન સહિતનો એવો વૈરાગ્ય થાય છે. એવા જ્ઞાન સહિતના વૈરાગ્યની વાત આમાંથી આપણને પ્રાપ્ત થાય છે કે એને થવું જોઈએ. એ પછી પાન નંબર 8 ઉપર છે, હરિની પ્રાપ્તિ વિના જીવનો ક્લેશ ટળે નહીં. હરિ કહેતા પોતાનો આત્મા, ભગવાન આત્મા, એની પ્રાપ્તિ વિના જીવનો ક્લેશ ટળે નહીં. એની અનુભૂતિ વિના એને ક્લેશ જાય નહીં. બીજી રીતે કહીએ તો અરિહંત પરમાત્મા, તીર્થંકર ભગવાન, કેવડી ભગવાન, સિદ્ધ ભગવાન એ હરિ છે. એ હરિ છે. તો એમની પ્રાપ્તિ એટલે કે એમની દિવ્ય ધ્વનિ દ્વારા એમણે જે પ્રકાશ્યું છે એની પ્રાપ્તિ, એમણે પૂર્ણ સુખ, શાંતિ, આનંદની દશાને પ્રાપ્ત કરી લીધી છે. તો એ દશા પ્રાપ્ત થયા પછીથી એમને જે પ્રકાશ્યું છે જીનવાણી, એવી જીનવાણીની પ્રાપ્તિ, એના વિના ક્લેશ ટળે નહીં. એટલે કે ક્રોધ, માન, માયા, લોભ એવા કષાયો ટળે નહીં. અને તેમના ગુણો, હરિના ગુણો એટલે ભગવાનના સ્વરૂપને જ્યારે સમજીએ છીએ અને ભગવાનનું સ્વરૂપ આવું છે એવો ખ્યાલ આવે છે તો એમના પ્રત્યે અહોભાવ થાય છે. અને એમ થતા જીવને પછી કષાયો મંદ પડી જાય છે. તો પછી 9મી વાત જે છે એની સાથે જોડીએ છીએ 9મા પાનાની, તો બરાબર વાત બેસે છે કે હરિના ગુણગ્રામનું અનન્ય ચિંતન નથી તે ચિંતન પણ વિષમ છે. એટલે કે જેમાં હરિહંત પરમાત્મા, કેવડી પરમાત્મા, સિદ્ધ ભગવાનના ગુણોનું ચિંતન નથી અને એ સિવાય જે કાંઈ ચિંતન છે એ બધું વિષમ છે, એ સમ નથી. ભગવાનના ગુણોનું અનન્ય ચિંતન, એવું ચિંતન જ્યારે કરે છે જીવ અને પછી એ ચિંતન કરી અને એવું જ પોતાનું સ્વરૂપ છે એમ પોતાની ઉપર સ્થાપી અને એ એવો પુરુષાર્થ કરે છે, અનુભૂતિ થાય છે, પછી એને ખ્યાલ આવે છે કે પરમાત્મા કેવું સ્વરૂપ છે અને પરમાત્માએ કેવી કરુણા કરી છે, જીનેશ્વર ભગવાનનું કેવું સ્વરૂપ છે અને જીનેશ્વર ભગવાને કેવી કરુણા કરી અને મને આ પરમ સત્ય આપ્યું છે, એમ પૂર્ણ દશા પ્રાપ્ત કરવાનો માર્ગ આપ્યો છે, એમ પછી એવું ચિંતન થાય છે. એટલે એમના ગુણોનું અનન્ય ચિંતન કરી અને જ્યારે જીવ આખો પુરુષાર્થ આગળ વધારે છે તો એને પોતાને ખ્યાલ આવે છે કે પોતાને તો માત્ર અનુભૂતિ થઈ છે અને પ્રભુ તો સ્વરૂપમાં સ્થિર થયા છે. એટલે સહજ રીતે એમના પ્રત્યે ભક્તિનો ભાવ પણ જાગે છે અને વધારે ને વધારે એમના ગુણોનું ચિંતન કરે છે. તો આજનો સાથે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, પાન નંબર 9 સુધી.